મહેસાણામાં આંબલિયાસણમાં મંદિર પ્રવેશ મુદ્દે વિવાદ સર્જાયો. અનુસૂચિત જાતિના લોકોને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આરોપ છે. મહાદેવ મંદિરમાં ગયેલા લોકોને પૂજારી અને તેની પત્નીએ અટકાવ્યાનો આરોપ લગાવાયો છે. ફરિયાદીને અપમાનજનક શબ્દો બોલીને મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ છે. પૂજારી અને તેની પત્નીએ 2 સગીરાઓને માર માર્યાનો આરોપ લગાવાયો છે. ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. એટ્રોસિટી અને પોક્સો એક્ટ હેઠળ હાલ તો ફરિયાદ નોંધાવવામાં આવી છે. પૂજારી અને તેમની પત્નીએ 2 સગીરાને માર માર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. અનુસૂચિત જાતિના લોકોને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આરોપ છે તે કરવામાં આવ્યો છે, જેને આધારે હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મહાદેવ મંદિરમાં ગયેલા લોકોને પૂજારી અને તેની પત્ની અટકાવ્યા હતા. મેં એવું નહીં કીધું કે મારા ઘરનું, એવું નહીં કીધું. બરાબર, બધાનું કોઈ કોઈનું ઘરનું નહીં. તો તું બોલે છે બરાબર? એવું તારે હા, કોને કીધું એવું? તારા બાપ બતાય છે, બાપનું તારા બતાય. જો લખ્યું તારા બાપનું એવું? હા તો બતાય, બતા તારા બાપનું હોય તો. હા તો બસ, તો બોલવાનું નહીં બહુ. હા હા, તું તમને ઉભા રહો બકા, ઉભા રહો. બધું ઉતરશે. તું લે, તને બીક લાગે? તને તારા બાપનું ના તો બીક લાગે? બસ તાર, બસ તમારા બાપનું ના તમને બીક નહીં લાગતી? બસ તમે મને બતાવી દો, બતાવજો. કરો તમે ત્યાં કરો, ગમે તે કરો, બીક નહીં લાગતી મને. બરાબર, તમને કહી દઉં. શું તમે હો, તમે હું નહીં. હે તમે હો, તમે નહીં હોય બરાબર. હા નહીં અડા, ના તમે મને લખાણ આપી દો, હું પોલીસ કેસ કરી દઈશ મારા રીતે. શું વાલી ધમકી વાલે બીક લાગે? તમે જોરથી બોલો તો બીક. હું ધંધા એટલે શું ધંધા બતાવ? શું ધંધા કર્યા? ધંધા એટલે બે તમારા ધંધા જો, પછી મને ધંધા કે મારા ફોન હું પોલીસ કેસ કરું, વાત કરું, બોલાવું છું. કોણ કહે? લખાયા શાસ્ત્રમાં લખ્યું. અમે દર્શન કરવા જેવા મંદિરમાં ગયા તેવા તેમની પત્ની પિંકીબેન, પૂજારીના પત્ની પિંકીબેન, એમને અમને એમ કીધું કે તમે મંદિરમાં ના જાઓ. મેં એમ કીધું કેમ ના જઈ શકું? તેમને મને એમ કીધું તારે મને આ બધું કહેવાની જરૂર નથી, અમે તને ના પાડી એટલે તારે નહીં આવવાનું અહીંયા, અને મંદિરમાં દર્શન તારે નહીં કરવાના. તો મેં એમને થોડું કીધું, મેં કીધું કેમ ના જઈ શકું? તો એ મને ગાળો બોલવા માંડ્યા. મને એમ કીધું કે તું જતી રહે તો તને મારીશ ને એમ તેમ મને ધમકી આપવા માંડ્યા. બંને હસબન્ડ વાઈફ મળીને મારા ઉપર તૂટી પડ્યા અને મને મારવા લાગ્યા. મને અહીંયા નખ વગાડશે, મને એકદમથી દબાઈ નાખી, મારો ફોન છીનવીને લઈ ગયા. તો મારી નાની બેન મારા જડે આવીને મને છોડાવવા લાગી. તો એનો હસબન્ડ મારી નાની બેનને લઈ જઈને ગળચી દબાવી અને એને પછાડીને દિવાલમાં પછાડી અને એને માથામાં ઈજા થઈ છે. સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાયા છે. સુધીર, મહેસાણામાં આંબલિયાસણમાં મંદિર પ્રવેશ મુદ્દે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે, શું વિગત? જે મહેસાણા તાલુકાના જે આંબલિયાસણ ગામ છે તે ગામમાં આવેલા મહાદેવ મંદિરમાં દર્શન કરવા બાબતે 2 જૂથ વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. આ ઘટનામાં જે લાગણજ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને જેમાં એક પક્ષ તરફથી અનુસૂચિત જાતિના પરિવારને જે મંદિરમાં પ્રવેશતા અટકાવી છેડતી તથા જાતિ વિષયક અપશબ્દો બોલતા જે અંગે એટ્રોસિટી અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરાયો છે, જેમાં સામસામે પક્ષે જે મહિલા પૂજારી પર હુમલો કરવામાં અંગે પણ ફરિયાદ નોંધવામાં આવી છે અને જે આંબલિયાસણ ગામમાં સ્ટેશન વિસ્તારમાં રહેતી જે સૃષ્ટિ ધીરજભાઈ સોલંકીની ફરિયાદ અનુસાર તેઓ પરિવાર સામે મંદિરમાં દર્શન કરવા ગયા હતા, ત્યારે પિંકીબેન ઉપાધ્યાય અને તેમની પુત્રી અને કૌશલભાઈ ઉપાધ્યાયે તેમને જાતિના આધારે મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા અને આરોપીઓએ ઝપાઝપી કરી અને સગીરાને સાથે જે છેડતી પણ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ આધારે ડીએનએ એટ્રોસિટી એટક હેઠળ જે પોસ્કો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. બિલકુલ સુધીર, જાણકારી બદલ આપનો આભાર.